હાલ અમે બાવળામાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપને બતાવવા માંગીશ। અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ ઘરમાં કેડ જમાણા પાણી જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અહીં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, કારણ કે વરસાદ બંધ થયે લગભગ કલાકો વીતી ગયા છે, તેમ છતાં આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ઘરની જે મહિલાઓ છે તે ભારે પરેશાન છે, કારણ કે એક તરફ રસોઈની ચિંતા, બીજી તરફ ઘર વખરીનો સામાન સાચવવાનો, ઘરમાંથી પાણીનો નિકાલ કરવાનો, એટલે અહીં લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે હજી પણ ઘરની અંદર પાણી જોવા મળી રહ્યા છે। તમામ ઘર વખરી તો પલળી ગઈ છે, પરંતુ જરૂરી દસ્તાવેજો છે, અનાજ છે, આ તમામ વસ્તુઓ પલળી ગઈ છે, એટલે તેઓને જમવાની પણ ખાસ ચિંતા સતાઈ રહી છે કે જમવાની અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું પણ શું કરવું। આપણી સાથે એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપણા ઘરે જોવા મળી રહી છે? આ સાલ સાહેબ એવું છે કે ઓચિંતું જ પાણી આવી ગયું અને સીધું ઘરમાં જ ઘૂસી ગયું। અમારા ઘરવકરી ઉપર ચડાવવા જતાં પણ તાત્કાલિક પાણી ગયું, બધું જ પલળી ગયું। અમારા ઘરના કાગળિયા પલળી ગયા, જરૂરી દસ્તાવેજ પલળી ગયા, અનાજ તો બધું જ પલળી ગયું। છતાંય અમે પલાળેલું અનાજ ઉપર સૂક્યું છે, હવે એ ખાવા લાયક તો છે નહીં, પણ ગાયો રાખીએ છીએ એટલે એને તો કોરું કરીને ખવડાવીશું। અને કોઈ હજુ આવ્યું તો છે જ નહીં આજની તારીખ સુધી। પાણી પીવાનું નહોતું, અમે છેક રાસમથી પાણી ટ્રેક્ટર મારફત લાવી અને 3 દિવસથી પાણી પીવી છે। નાહવા માટે 3 દિવસથી નાહ્યા વગરના જો આવા વસ્ત્ર પહેરીને રહીએ છીએ। પીવાનું પાણી, નાહવાનું કોઈ પાણીની સગવડ જ હજુ બધી નથી થઈ। લાઇટ તો નથી જ, તે 3 દિવસથી લાઇટ નથી, લાઇટો નથી, પીવાના પાણીની કોઈ સગવડ નથી, અને ઘર વખરી છે તે પલળી ગઈ છે। હું આપને આસપાસનો જે વિસ્તાર છે તે બતાવવા માંગીશ કે અહીં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। અનાજ છે તે અનાજ પણ પલળી ગયું છે, એટલે હાલ આપ જોઈ શકો છો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમામ જે ઘર વખરી સહિત અનાજ, જરૂરી દસ્તાવેજો, તમામ વસ્તુ હાલમાં અહીં પલળી ગયા છે। અનાજને બચાવવા માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે અનાજ પલળી ગયું છે। મોટા પ્રમાણની અંદર તેઓને નુકસાન વેઠવાનો વખત આવ્યો છે, અને હાલ તમામ લોકો છે તે વહીવટી તંત્ર અને જે જવાબદાર વિભાગ છે તેમની પાસે એક મદદની આશા માંગી રહ્યા છે। હાલ તો પોતે પોતાનો જીવ બચાવી રહ્યા છે કે આખરે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, કારણ કે અચાનક જ પાણીનો જે પ્રવાહ છે તે આવી ગયો હતો ને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।